એટલે આ બે કેરી તો અમારી ઘરે ખાય છે ને એટલી વારમાં તો ભૂગી ગયા મામાની ઘરે. આમાં નૈત્રી બેન નો કઈ ભરોસો નહીં, ગમે ત્યારે ગમે ત્યાં પૂગી જાય, જો દબા ધબી બોલાવે છે મામાની ઘરે. અને ત્યાં તો બપોર થઈ ગયું, જમવાનું ત્રાણું થઈ ગયું, રસોઈ થઈ ગઈ તૈયાર, એટલે બે ગયા બધા ટાબરિયા જમવા. હું તો કઈ જમતી નથી, તો મેં કીધું લાવ નૈત્રીને જમાડી લઉં, જો તેને નખરા. જમીન પાછી આ લોલીપોપ તો ખાવાની જોઈએ, તો જો લોલીપોપ ખોલીને પાછા તો બટરફ્લાય કરે છે. અને ત્યાં તો એને પપ્પાએ બેસી ગયા જમવા, ગરમા ગરમ શાક ને રોટલી ને ઉતરે છે ને પાછા વખાણ કરતા જાય ને 2 રોટલી વધારે ખાઈ લે એટલે વજન કોઈ દી ઉતરે જ નહીં. અને આ પાછી મારા ભાભી આવી છે પરાયણે ખવડાવ્યા કરે, એક રોટલી ને આ પાછી જો કેરીની થાળી સુધારીને તૈયાર રાખે. પાછી તો કે જમાવીને તો ખવડાવવું પડે. ખાઈ પીને અમે તો નીકળી ગયા અમારી ઘરે આવવા પાછા, પણ તડકો હતો જોરદાર એટલે આપણે તો ડાકુ ગબ્બરસિંહ બની ગયા. એટલે ભાઈ બીઓમાં હું જ છું. અને આ રસ્તા સુનસાન, શેરીમાં કોઈ નથી, ડાકુ ગબ્બરસિંહ આ રહે. પણ આ એક દુકાન ખુલ્લી હતી તો ત્યાંથી નૈત્રી આઈસ્ક્રીમ લેવડાવી ને અમે પહોંચી ગયા અમારી ઘરે. આવીને બેન શાંતિથી આઈસ્ક્રીમ ખાધી બેને. અને મેં તો મારું જમવાનું કઈ હોય નહીં એટલે મેં મારું ફ્રૂટ લઈ લીધું, તરબૂચ ખાધું ને કેરી ખાધી. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. લાઈક અને સબસ્ક્રાઈબ. સીતારામ, આવજો.